નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, હું છું કરણ પ્રજાપતિ। તો આપણે ગયા લેક્ચરમાં બે રીત ભણી, કઈ કઈ? તો એક હતી સીધી રીત અને બીજી હતી ધારેલ મધ્યકની રીત। તો આપણે સીધી રીત અને ધારેલ મધ્યક રીતના પહેલા સૂત્રો એક વખત રિપીટ કરી લઈએ। તો સીધી રીત જેનું સૂત્ર શું હતું? x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi। સિગ્મા fi ની જગ્યાએ આપણે n લખી શકીએ। પછી બીજી કઈ રીત હતી? ધારેલ મધ્યકની રીત, જેનું સૂત્ર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi હતું। તેવી જ રીતે આજે આપણે ત્રીજી રીત ભણીશું, જેનું નામ છે વિચલનની રીત। તો વિચલનની રીત આપણે પહેલાં એનું સૂત્ર મેળવી લઈએ। વિચલનની રીત જેનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સી સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi। તો હવે આપણે આ સૂત્ર મેળવવાનું છે। તો સૌ પ્રથમ ધારો કે ui બરાબર xi માઇનસ a ભાગ્યા c, જ્યાં a શું છે? ધારેલ મધ્યક, અને c શું છે? વર્ગ લંબાઈ। ધારેલ મધ્યકની ઇંગ્લિશમાં શું કહેવાશે? એઝ્યુમ મીન, અને વર્ગ લંબાઈને ક્લાસ સાઇઝ। ઓકે, તો હવે જેવી રીતે આપણે મધ્યકનું સૂત્ર શું હતું? x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi। તેવી જ રીતે આપણે u બાર શું લખી શકીએ? સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi। ઓકે, તો અહીંયા આપણે ui ની વેલ્યુ મૂકી દઈએ તો શું થશે? સિગ્મા fi ui મૂકીશું અહીંયા તો xi માઇનસ a ભાગ્યા c ભાગ્યા સિગ્મા fi। હવે u બાર બરાબર શું થશે? અમે અહીંયા c છે જેને આપણે છેદમાં લઈ લઈશું, એટલે 1/c સિગ્મા fi કૌંસમાં xi માઇનસ a ભાગ્યા સિગ્મા fi ઇઝ ઇક્વલ ટુ 1/c। હવે સિગ્મા fi ની અંદર ગુણી દઈએ તો સિગ્મા fi ઇન્ટુ xi માઇનસ એ આપણે ધારેલ છે એટલે એને બહાર લઈ લઈએ, a ઇન્ટુ સિગ્મા fi ભાગ્યા સિગ્મા fi। હવે જોઈએ 1/c। હવે સિગ્મા fi ને સેપરેટ કરી દઈશું બંને બાજુ, તો શું લખાશે? u બાર ઇક્વલ ટુ 1/c
સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ માઇનસ એ ઇન્ટુ સિગ્મા એફઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ઓકે, તો યુ બાર બરાબર શું થશે? 1/c સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ માઇનસ એ લખાશે સિગ્મા એફઆઈ કેન્સલ. એટલે શું મળ્યું? હવે સી ને યુ બાર જોડે ગુણી દઈએ એટલે શું લખાશે? યુ બાર ઇન્ટુ સી ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ માઇનસ એ. હવે જોઈએ યુ બાર ઇન્ટુ સી ઇક્વલ ટુ આપણને ખબર છે કે એક્સ બાર બરાબર આ લખાય માઇનસ એ. હવે આપણે એક્સ બારને કરતાં કરીએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? યુ બાર ઇન્ટુ સી પ્લસ એ. આપણે યુ બાર બરાબર ધારેલ છે સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ પ્લસ એ. મળી ગયું એ સૂત્ર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ વિચલનની રીતનો. તો અહીંયા આપણે રકમ લખી દઈએ. વર્ગ એફઆઈ. તો વર્ગ આપણને આપેલો છે 10 થી 25નો, પછી 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. આપણને આવૃત્તિ આપેલી છે 5, 21, 21, 08, 25 અને 20. આપણે વિચલનની રીતથી શોધવાનું છે. તો વિચલનનું સૂત્ર શું છે? એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી ઇન્ટુ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો અહીંયા આપણને વર્ગ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે, બરાબર છે. તો અહીંયા પહેલાં સૌ પ્રથમ આપણે શું શોધીશું? તો મધ્ય કિંમત શોધીશું. તો મધ્ય કિંમત શોધવા માટે સૂત્ર આપણને ખબર છે, મધ્ય કિંમત ઇઝ ઇક્વલ ટુ વર્ગની ઉર્ધ્વ સીમા વત્તા વર્ગની અધસીમા ભાગ્યા 2. બરાબર છે. તો એક્સઆઈ શોધીએ તો 10 જે આપણી છે અધસીમા છે અને 25 છે ઉર્ધ્વસીમા. જે મોટી હોય એ ઉર્ધ્વસીમા કહેવાશે અને જે નાની હશે એને અધસીમા. એટલે કે 10 પ્લસ 25 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 17.5.
તેવી જ રીતે 25 પ્લસ 40 ભાગ્યા 2 તો કેટલા આવશે 32.5. તેવી જ રીતે 40 પ્લસ 55 ભાગ્યા 2 તો મળશે 47.5. તેવી જ રીતે 62.5 70 પ્લસ 85 ભાગ્યા 2 એટલે કે 77.5. 85 પ્લસ 100 ભાગ્યા 2 એટલે કે 92.5. હવે આપણે ધારીશું હમણાં વચ્ચે કે UI ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c. બરાબર છે. તો આપણે UI શોધવાનું છે. હવે UI ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c. તો હવે જોઈએ UI ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c. તો સૌપ્રથમ આપણે મધ્ય કિંમતમાંથી કોઈ એક આપણે ધારી દઈશું, એ બરાબર ધારી દઈશું. તમે આમાંથી કોઈ પણ તમે મધ્ય કિંમત ધારી શકો છો. તો હું ધારું છું અહીંયા 62.5 જેને હું સંકેતમાં દર્શાવું છું એ. ઓકે. તો અહીંયા છે UI ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c. xi એટલે 70.5 32.5 47.5 એન્ડ એ તો આપણે ધારી દીધા છે 62.5 ભાગ્યા c એટલે કે વર્ગ લંબાઈ છે. તો વર્ગ લંબાઈ કઈ રીતે મેળવીશું? તો મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું કે 10 to 25 એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો 15. એવી જ રીતે 25 to 40 કેટલું છે? 15. એવી જ રીતે દરેકની વર્ગ લંબાઈ તમે ચેક કરશો તો તમને 15 મળશે. એટલે c બરાબર કેટલી? 15. તો અહીંયા આપણે UI ગણીએ તો UI ઇઝ ઇક્વલ ટુ xi માઇનસ a ભાગ્યા c. તો 17.5 માઇનસ 62.5 એટલે કે 62.5 માંથી 17.5 બાદ કરવાના છે. તો 5 માંથી 5 જાય તો 0, 12 માંથી 7 જાય તો 5, 5 માંથી 1 જાય તો 4 એટલે કે 45. તો અહીંયા માઇનસ a છે એટલે કે 62.5 ની આગળ આવશે માઇનસ. તો અહીંયા મોટી સંખ્યાની આગળ માઇનસ છે તો અહીંયા પણ માઇનસ આવશે. તો શું લખાશે? માઇનસ 45. તો આપણે માત્ર xi માઇનસ a માટે કર્યું. હવે xi માઇનસ a ભાગ્યા c. તો xi માઇનસ a આપણને માઇનસ 45 મળ્યો ભાગ્યા c એટલે કે આપણે વર્ગ લંબાઈ કેટલી હતી દરેકની? તો 15. તો આપણે શું કરશું? 15. તો આપણને xi માઇનસ a ભાગ્યા c કરીશું આપણને કેટલા મળશે? માઇનસ 3. તો આપણે અહીંયા લખી દઈશું માઇનસ 3. તેવી જ રીતે 32.5 માટે કરીશું, 47.5 માટે કરીશું, એમ છેક સુધી 92.5 માટે કરીશું. બરાબર છે. તો અહીંયા હું ડાયરેક્ટ કિંમત લખી દઉં છું. તમે તમારા કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણતરી કરી લેજો. તો અહીંયા આવશે -2 -1 પછી 62.5 માંથી 62.5 કાઢીશું એટલે કે 0, પછી 77.5 માટે કેટલી છે? 1, 92.5 માટે 2. હવે આપણને જો a મળી ગયો 62.5, c મળી ગયો વર્ગ લંબાઈ કેટલી? 15. બરાબર છે. તો આપણને અહીંયા fi પણ આપેલો છે અને UI પણ આપેલો છે. તો જોઈએ છે શું? તો fi અને UI નો ગુણાકાર. તો આપણે અહીંયા fi અને UI નો ગુણાકાર શોધીશું. તો fi ઇન્ટુ UI, fi નો UI સાથે ગુણાકાર કરીશું એટલે 5 તાલી 15, માઇનસ છે તો માઇનસ 15. તેવી જ રીતે 21 ઇન્ટુ -2 એટલે કે -42, 21 ઇન્ટુ -1 એટલે કે -21, 8 ઇન્ટુ 0 0, 25 ઇન્ટુ 1 25 એન્ડ 22 ઇન્ટુ 2 એટલે કે 40. હવે અહીંયા જોઈએ છે શું? સિગ્મા FIUI એટલે કે FIUI ની જે સંખ્યાઓ આપેલી છે અહીંયા એ બધાનો આપણે સરવાળો કરવાનો છે. તો શું થશે? સિગ્મા FIUI ઇઝ ઇક્વલ ટુ, હું ડાયરેક્ટ કેલ્ક્યુલેશન લખી દઉં છું, તમે કરી જોજો. સિગ્મા FIUI ઇઝ ઇક્વલ ટુ -13. તો
તો આપણને એ મળી ગયો, સી મળી ગયો, સિગ્મા એફઆઈ યુઆઈ મળી ગયો. હવે જોઈએ છે સિગ્મા એફઆઈ. તો અહીંયા એફઆઈની આપણને અહીંયા કિંમતો આપેલી છે. તો એફઆઈ માટે શું કરશું? તો આ બધાનો સરવાળો કરીશું તો આપણને સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 100. તો આપણને મળી ગયો એ, એટલે એની વેલ્યુ 62.5 પ્લસ સી. સી એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 15. સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કેટલી છે? આપણે -13 મળી ભાગ્યા સિગ્મા એફઆઈ એટલે કે 100. 62.5 -12 લઈ લઈશું એટલે -50 ઇન્ટુ ભાગ્યા 100 એટલે કે 62.5 માઇનસ 15 ગુણ્યા 13 એટલે કે 195 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 62.5 માઇનસ 195 ભાગ્યા 100 એટલે કે 1.95. તો આ બંનેનું સબસ્ટ્રેક્શન કરીશું, બાદબાકી કરીશું તો આપણને મળશે 60.55. ઓકે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. તો ઉદાહરણ 2 છે કે નીચે આપેલી માહિતી પરથી ત્રણેય રીત દ્વારા મધ્યક શોધો. તો ત્રણેય રીત એટલે કે સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને વિચલનની રીત. તો એ ત્રણ રીતથી આપણે આ એક્ઝામ્પલ શોધવાનો છે. ઉદાહરણ 2. તો અહીંયા આપણને આપેલો છે વર્ગ (0 થી 10), પછી 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. અને આવૃત્તિ આપેલી છે આપણને, આવૃત્તિ જેને ઇંગ્લિશમાં કહેવાશે ફ્રીક્વન્સી. ફોર 8 3 20 3 4 and 8. તો સૌ પ્રથમ આપણે સીધી રીતથી એક્ઝામ્પલ ગણીશું. તો અહીંયા આપણને પહેલાં જોઈએ છે શું સીધી રીત ગણવા માટે? તો ફોર્મ્યુલા પહેલાં હું લખી દઉં અહીંયા બાજુમાં. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો અહીંયા એફઆઈ આપણને આપેલો છે, સરળો કરીશું તો આપણને સિગ્મા એફઆઈ મળી જશે. અહીંયા જોઈએ છે શું? એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત શોધવા માટે શું કરશું? અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2, વર્ગની અધસીમા પ્લસ વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો 0 પ્લસ 10 ભાગ્યા 2 એટલે કે 5. 20 પ્લસ 30 ભાગ્યા 2 એટલે કે 15. 30 પ્લસ 40 ભાગ્યા 2 એટલે કે 35. 40 પ્લસ 50 ભાગ્યા 2 એટલે કે 45. 50 પ્લસ 60 ભાગ્યા 2 એટલે કે
55. 60 + 70 ભાગ્યા 2 એટલે કે 65 મળી ગઈ આપણને મધ્ય કિંમત. હવે એનું શોધવાનું શું રહ્યું? FI × XI. તો એ શોધી લઈએ. FI × XI. FI × XI. તો 4 × 5 એટલે કે કેટલા? 20. બરાબર છે. તેવી જ રીતે 15 × 8 એટલે 120. 25 તાલી 75. તેવી જ રીતે 20 × 35 એટલે કે 700. 45 × 3 એટલે કે 135. 55 × 4 એટલે કે એન્ડ લાસ્ટ 8 × 65 તો 520. FI મળી ગયા. હવે શું કરવાનું છે? સિગ્મા FI એટલે કે સરળો કરીશું આનો. એટલે આપણને શું મળશે? સિગ્મા FI = આનો સરળો કરીશું તો આપણને મળશે 1790, જે તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી જોજો. હવે આ કિંમતો મૂકી દઈએ અહીંયા તો શું મળશે? સિગ્મા FI એટલે કે 1790 ભાગ્યા સિગ્મા FI કેટલા છે આપણી પાસે? સરળો કરી જોવાનો તો કેટલો મળે છે આપણને? 50. તો 1790 ભાગ્યા સિગ્મા FI 50 = 0 0 કેન્સલ. 179 ભાગ્યા 5 એટલે આપણને મળશે 35.8. તો આ થઈ સીધી રીત. આપણે 3 રીતથી એક્ઝામ્પલ ગણવાનો હતો. તો મેં આ એક રીતથી તો ગણાવી દીધો. બીજી 2 રીત મેં તમને શીખવાડી છે. બરાબર છે. તો તમારે હોમવર્કમાં આ જ એક્ઝામ્પલ તમારે 2 રીતથી ગણવાનો છે. એક તો ધારેલ મધ્યકની રીત અને વિચલનની રીત. ઓકે. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 3. ઓકે. તો હવે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 3. તો ઉદાહરણ 3માં આપણે શું કરવાનું છે? તમે પુસ્તક ખોલો, એમાં રકમ જુઓ કે નીચેની માહિતીનો મધ્યક 16 છે. તો ખૂટતી આવૃત્તિ શોધવાની છે. બરાબર છે. ખૂટતી આવૃત્તિ. અહીંયા આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો આપણે ધારી લઈએ ખૂટતી આવૃત્તિ x છે, જે આપણે શોધવાની છે. બરાબર. તો હવે જોઈએ તો સૌ પ્રથમ શું કરશું? વર્ગ લંબાઈ જોઈશું. વર્ગ લંબાઈ કેટલી છે આપણી? 0 થી 4 એટલે કે આપણી વર્ગ લંબાઈ કેટલી છે? અંતર કેટલું છે 0 થી 4 ની અંદર? તો 4 છે. 4 થી 8માં કેટલું છે? 4. એ રીતે દરેકનું તમે જોશો તો તમને અંતર 4 મળશે. એટલે વર્ગ લંબાઈ c બરાબર કેટલી થશે? 4. ઓકે. તો આપણે એના પરથી xi શોધીએ. તો xi કઈ રીતે મળશે? 0 + 4 ભાગ્યા 2 એટલે 2. તેવી જ રીતે 4 + 8 ભાગ્યા 2 એટલે કે 6. 12 + 8 ભાગ્યા 2 એટલે કે 10. તેવી જ રીતે ઓકે. તો હવે આપણે શોધવાનું શું છે? UI = xi - a ભાગ્યા c. તો સૌ પ્રથમ તમને કહી દઉં કે તમે ઉદાહરણ 3ની પહેલાં તમે કમ્પ્લીટ રકમ વાંચો. તેમાં શું કીધું છે કે નીચેની માહિતીનો મધ્યક 16 છે. તો ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે. બરાબર છે. તો આપણને અહીંયા આપેલું નથી કે તમે કઈ રીતથી શોધશો. તમને જે ફાવે એ રીતે તમે શોધી શકો છો, જો કદાચ તમારે પેપરમાં પૂછાવી જાય તો. ઓકે. તો હું અત્યારે વિચલનની રીતથી એક્ઝામ્પલ ગણું છું. તમારે સીધી રીતથી ગણી શકો હોય તો તમે ગણી શકો છો. પછી ધારેલ મધ્યકની રીતથી ગણવું હોય તો બી ગણી શકો છો. ઓકે. તો અહીંયા આપણે જોઈએ કે UI = xi - a ભાગ્યા c. તો અહીંયા આપણી પાસે xi છે, આવી રહ્યા. બરાબર. માઇનસ a એટલે આપણે કોઈ મધ્ય કિંમત ધારવાની છે. તો આપણે મધ્ય કિંમત ધારી લઈએ. તો મધ્ય કિંમત ધારીએ a = 26. તો UI = xi - a ભાગ્યા c એટલે બાદબાકી કરીશું આપણે. xi - a એટલે
2 માઇનસ 26 2 માઇનસ 26 એટલે કેટલી મળશે આપણને -24 ભાગ્યા સી તો વર્ગ લંબાઈ કેટલી છે આપણી તો 4 છે તો ભાગ્યા 4 એટલે આપણને કેટલી મળી -6 તો અહીંયા લખી દઈશું -6 તેવી જ રીતે તમે તમારી જાતે ગણતરી કરી જોજો તો કેટલી મળે છે -5 -4 -3 -2 -1 0 1 અને 2 હવે જોઈએ વિચલનની રીતનું સૂત્ર તો સૂત્ર શું છે આપણી પાસે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ c ઇન્ટુ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi તો a તો સૌપ્રથમ a બરાબર આપણે ધાર્યા 26 તો અહીંયા લખી દઈએ 26 પ્લસ c તો દરેક વર્ગોનું અંતર કેટલું છે 4 4 છે તો આપણી વર્ગ લંબાઈ કેટલી થશે 4 તો c બરાબર 4 ઇન્ટુ હવે આપણે શું જોઈએ છે સિગ્મા fi ui અને સિગ્મા fi તો સૌપ્રથમ આવૃત્તિ એટલે કે શું fi સરળો કરીશું તો આપણને શું મળશે સિગ્મા fi તો સૌપ્રથમ સરળો કરીએ x ને છોડીને તો પહેલાં કેટલું થશે 92 અને આ ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે પ્લસ x હવે fi ui જોઈએ તો આપણને fi અને ui મળી ગયો બરાબર તો 6 ઇન્ટુ -6 એટલે કેટલા -36 8 ઇન્ટુ -5 એટલે કેટલા -40 70 ઇન્ટુ -4 એટલે -68 તેવી જ રીતે -69 -32 -15 0 4 અને 6 તો આપણે જોઈએ છે સિગ્મા fi ui તો શું કરશું સરવાળો કરશું આપણે આનો તો આપણે આનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળશે -250 તમારે સમજીને ગણતરી કરવાની રહેશે બરાબર છે બુકમાં જોઈને ડાયરેક્ટ ના લખી દેતા સિગ્મા fi ui શું મળ્યા -250 ભાગ્યા સિગ્મા fi શું મળ્યા 92 પ્લસ x રકમ જુઓ તમે તો રકમમાં શું કીધું છે કે નીચે આપેલી માહિતીનો મધ્યક કેટલો છે 16 તો આપણને મધ્યક 16 આપેલો છે એટલે x બાર બરાબર 16 લખીશું હવે 16 26 આ બાજુ લાવી દઈએ તો 16 માઇનસ 26 તો કેટલા થશે -10 ઇઝ ઇક્વલ ટુ -250 ગુણ્યા 4 તો મળશે -1000 ભાગ્યા 92 પ્લસ x 92 પ્લસ x ને અહીંયા લઈ જઈશું એટલે શું લખાશે -10 ઇન્ટુ 92 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ -1000 હવે 10 ની અંદર ગુણી દઈએ તો શું થશે -920 માઇનસ 10 x ઇઝ ઇક્વલ ટુ -1000 હવે આપણે ખૂટતી આવૃત્તિ આપણે x શોધવાની છે તો આપણે x ને કરતા કરવાના છે તો શું કરશું તો -920 પ્લસ 1000 આ બાજુ લાવી દઈશું ઇઝ ઇક્વલ ટુ 10x હવે x ને 10x એટલે કે શું લખાશે 10x ઇઝ ઇક્વલ ટુ 1000 માઇનસ 920 તો કેટલા થશે 80 તો x ઇઝ ઇક્વલ ટુ 80 ભાગ્યા 10 તો કેટલા મળશે આપણને 8 મળશે બરાબર તો આપણને ખોટી આવૃત્તિ કેટલી મળી x બરાબર 8
આ થઈ ગયો આપણો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.